મારું નામ કિરીટભાઈ સૌજાણી, પોરબંદર ડિસ્ટ્રિક્ટ રૂરલ ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી. અમારી રજૂઆત અમે તો પહેલાં હાઈકોર્ટમાં આજથી 7 મહિના પહેલાં કેસ દાખલ કર્યો છે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સામે. અમારી માગણી એટલી જ છે કે ભાઈ જે તમારા સભ્યો છે વર્ષોથી 489, એમાં એક પણ ક્રિકેટ એસોસિએશનને તમે સભ્યપદ આપ્યું નથી કે મતાધિકાર આપ્યો નથી. આજે સૌરાષ્ટ્ર ક્રિકેટની અંદર 20 ક્રિકેટ એસોસિએશન છે કે જે યુવા ખેલાડીઓને તૈયાર કરે છે, ક્રિકેટ આરે સંકળાયેલા છે. હવે એને જ મતાધિકાર નથી, એને જ સભ્યપદ નથી, તો તમે એને શા માટે તો ભાઈ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટની જવાબદારી સોંપો છો? બીસીસીઆઈમાં જે એની નીચેના ક્રિકેટ એસોસિએશન સ્ટેટ લેવલના છે એ લોકો મતાધિકાર ધરાવે છે અને લોઢા કમિટી અને સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ તમારે અમને પણ સભ્યપદ આપવું જોઈએ, તો શા માટે નથી આપતા? તમારા પરિવારના 489માંથી 126 સભ્યો છે, તો પરિવારવાદ જ હલાવો છે, તો પછી આ સંસ્થા શા કામની? આવું કરવાનું કારણ શું હોય શકે તમારા મતે? કરવાનું કારણ તમે પોતે બધા હોશિયાર જાણો છો કે ભાઈ મારી સંસ્થામાં 489 મેમ્બર છે, જે ક્રિકેટ ચલાવે છે એ જ 20 એસોસિએશન મારા સભ્ય નથી, એને મતાધિકાર નથી. તો આનું અર્થઘટન સીધી સરળ ભાષામાં શું થાય કે હું માત્ર પરિવારવાદ જ ચલાવવા માગું છું? પૈસાની રમતમાં કદાચ આપણે ન પડીએ, પણ પડીએ તો એને આટલી બીસીસીઆઈ મારી વાર્ષિક ગ્રાન્ટ આવે છે, આટલા ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચો રમાય છે એની ગ્રાન્ટ આવે છે. એ ગ્રાન્ટ છે એમણે ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન કે સૌરાષ્ટ્ર કચ્છના ક્રિકેટના વિકાસમાં વાપરવાની હોય. એના માટે કંઈ 500-700 કરોડની ફિક્સ રસીદ બેંકમાં રાખવાની જરૂર છે? જો બેંકમાં જ રાખવા હોય અને ભારત સરકારે બેંકમાં રાખે તો વિકાસ ક્યાંથી રહે? જો વિકાસ કરવો જ છે તો વાપરવા પડે, તો પછી તમારા ખાતામાં કે રસીદમાં ન રાખવાના હોય. ભૂતકાળમાં અનેક વિવાદ આવ્યા હતા. નિખિલભાઈ છે એમણે પણ ઉજાગર કર્યા હતા કે ક્રિકેટ બોક્સ લેવાની વાત હોય કે જમીન વેચવાની વાત હોય, આ વિવાદો કરવાથી અને પૈસાની લેવડ દેવડને લઈને જ આ કારણ છે કે મેમ્બર નથી બનાવવામાં આવતું. દરેક વસ્તુમાં હવે અમને કોઈ પૈસો જ જવાબદાર છે. ચાલો, ઘણી વખત સત્તાનો મોહે માણસને બીજાને સભ્ય બનાવતા અટકાવતા હોય. દરેક જગ્યાએ પૈસો જ પહોંચવાનો જે બનાવો, એને પૈસાની બાબતમાં આર્થિક રીતે શું કર્યું શું નહીં એની યાર મને કંઈ નિસ્બત નથી. હું એટલું જ કહું કે તો બ્રિટિશરોએ એટલા વર્ષ રાજ કર્યું, ગાંધીજી ન ઉઠ્યા તો આઝાદી મળી હોત. અને હું તો આ માટે આઝાદી અપાવવા માંગતો, હું એટલું કહું કે અમને 20 એસોસિએશન સભ્યપદ આપો. લોભ લાલચ કે કંઈ લોભ લાલચ એ બધું હિન્દુસ્તાનમાં કે કોઈ પણ દેશમાં સ્વાભાવિક પ્રક્રિયા છે. રહી વાત ધમકાવાની, તો ઉપરવાળા સિવાય મને કોઈ ધમકાવી નહીં શકે. જિલ્લા એસોસિએશન જો ભાઈ દરેક જિલ્લા એસોસિએશનને ન્યાય જોઈએ છે, પણ આપણામાં કહેવાય છે કે બિલાડીના ગળે ઘંટ બાંધવા કોણ જાય? અમે ઘંટ બાંધવા નીકળે છે. હવે સહકાર આપો તો આભાર, બધાના ન્યાય માટે લડીએ છીએ. આમાં કેટલા પરિવારનો કબજો છે? તમે એમ કહો છો સદસ્ય કેટલા? 126 સદસ્યો છે. અત્યારે તો 3 પરિવારનો જ કબજો છે જે અમે હાઈકોર્ટમાં મૂકેલું છે. શાહ પરિવાર, કામદાર પરિવાર અને દોશી પરિવાર. દોશી પરિવાર છે એમના વર્ષોથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. ટ્રસ્ટના નિયમ મુજબ માનો કે હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય તો હું અમારી સંસ્થાનું ઓડિટ ન કરી શકું, પણ છેલ્લા 20 વર્ષોથી એ જ ઓડિટ કરે છે. દોશી સાહેબ પ્લસ એમના 19 બીજા 20 જણા તેમના ઘરના સભ્ય છે. આમાં હું મોસાળેમાં પીરસદાર જેવી વાત છે, હું જ ઓડિટર ને હું જ સભ્ય. નિરંજનભાઈ કે જયદેવભાઈએ યોગ્ય વહીવટ નથી કર્યો કે યોગ્ય રીતે એસસીને આગળ નથી લઈ આવ્યા એવું તમારું કહેવું છે? કોણ કોને કેવી રીતે આગળ લઈ આવ્યા નથી એ મહત્વનું નથી. જો તમને વર્ષે સરકાર 100-200 કરોડ આપતી હોય તો તમારી જવાબદારી આવે, તમારી જવાબદારી શક્ય એટલું કામ તમે કરતા જ હોય. હું નથી કરતા એમ નથી કહેતો, પણ જે પ્રમાણમાં થવું જોઈએ એટલું નથી થયું. હવે તમને પૂછવાનો છે અંતિમ સવાલ. લોઢા કમિટીએ જે લોઢા કમિટીએ નિર્ણય આપ્યો એના પછી નિરંજનભાઈ શાહ એ ક્રિકેટ એસોસિએશનનું જે સ્ટેડિયમ છે તેની અંદર બેસી શકે, ત્યાં કમિટીમાં ભાગ લઈ શકે કે ના લઈ શકે? નિરંજન સાહેબ એક સામાન્ય સભ્ય છે અત્યારે, તો એવા તો 489 સભ્ય છે. બધાની એક ચેમ્બર ફાળવો તો ત્યાં તો થાય. એટલો સામાન્ય સભ્ય માનો કે તમે કોઈ હોય એટલો સભ્ય પણ અધિકાર અત્યારે શાહ સાહેબ પાસે છે, નિરંજન સાહેબ પાસે. મારી માંગ 2 જ છે મહત્વની. એક, અમને સભ્યપદ અને મતાધિકાર આપો. નંબર 2, છેલ્લા 10 વર્ષનું આમનું માઇક્રો ઓડિટ કરાવો. સભ્યપદ જો હું છેલ્લા 9 વર્ષથી આ એસોસિએશન સાથે સંકળાયેલો છું, 9 વર્ષમાં તો આપ્યું નથી. અમે સાંભળેલું છે કે અગાઉના 17-18 વર્ષથી કોઈને સભ્ય નથી કે કરે છે, પણ વારસાઈ એન્ટ્રીમાં કરે છે. મારા ફાધર હોય તો મને મળે.
બાકી કોઈને નહીં. ન આપવાનું કારણ તો મારા કરતાં વિશે એ જણાવી શકે સાહેબ, જે નથી આપતા એ.